અંકલેશ્વરના સાળંગપુર નજીક આવેલ નાલંદા વિદ્યાલયના ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હિમાંશુ રજક, રણજીત સાહની અને અભય ભગતે વલસાડના ધરમપુર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેઓએ સરહદ પર ઘૂસપેઠ રોકવા માટેનું એક ખાસ ડિવાઇસ તૈયાર કર્યું હતું અને તેનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. આ પ્રોજેક્ટને GCERT ગાંધીનગર દ્વારા યોજાયેલ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો હતો. શાળાના વિજ્ઞાન શિક્ષક કેયુર પ્રજાપતિ અને આચાર્ય જયશ્રી મહાજનના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેને બીજો ક્રમ પ્રાપ્ત થતાં હવે રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા તેઓ જશે. ત્યારે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. हमारे स्कूल से साइंस फेयर में अभी स्टेट लेवल पे बच्चे गए थे, वहाँ पे बच्चों ने अच्छा प्रदर्शन किया है और अभी हमारे बच्चे नेशनल लेवल के लिए पूरी तरह से तैयार है. हम बच्चों को हमारे स्कूल की तरफ से शुभकामना देते हैं और उम्मीद करते हैं कि वहाँ पर भी जीतेंगे. हम हमारे टीचर साइंस टीचर केवल सर की गाइडेंस में यहाँ तक पहुँचे हैं. उनके मार्गदर्शन की वजह से हम यहाँ तक पहुँचे हैं और साथ ही साथ हमारे स्कूल के बाकी सभी टीचर्स और साथ ही साथ प्रिंसिपल मैडम का भी हमें बहुत सपोर्ट मिला और इसकी वजह से हम यहाँ तक पहुँचे हैं.